ડેલી લાઈફસ્ટાઈલ બ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે જવાના છે બીજી વાડીએ, એ પણ પાણી વાળવા જવાનું બને એમ કે બીજી વાડીએ જવાનું। અને આજનો કાંઈક બ્લોગ અલગ જ છે। જો ઠાર પડેરો, ઠાર એવા છે, ઠાર ફૂલ પડેરો, ફૂલ ઠાર દેખાતો છે તમને, એ ફૂલે ફૂલ ઠાર પડેરો। સવારના કેટલા 7 વાગી જશે ને આપણે ટિફિન લઈને હવે જવાનું છે બીજી વાડીએ। હું પણ પાણી વાળવાનું છે એટલે આજ સુધી જવાનું છે, પછી તો લગભગ નહીં જવાનું થાય। એટલે કાલે આવે પાણી વાળ્યો, આજે બીજી વાડીએ પાણી વાળવા જવાનું। આવું કામ તો આપણે હાલ્યા રહેશે। સવારના થોડીક ઠંડી પણ પડેલી છે, એમ કે ટાટ પણ થોડી કેમ કે પડે છે। હવે સવારના ઠાર પડે મિત્રો, હું અડધે પહોંચી ગયો છું અને જોઈ શકતા હશો ઠાર તો ફૂલે ફૂલ પડેલો હોય। આપણે અડધે પહોંચી ગયા છે, હજી વાર છે। અને હમણાં જુઓ વ્યૂ જુઓ, અત્યારનું સવારનું વ્યૂ કેટલું સારું। સવારના વ્યૂની વાત જ ના થાય, એવું વ્યૂ કે વાત જ ના પૂછો। દૂર દૂર સુધી ઠારે ઠાર દેખાય, એમ જોવાની અલગ મજા આવે। જોવાને આપણે તો એમ કે અલગ મજા આવે કે અમારું બેટું સારું લાગે। મિત્રો, તો આપણે બીજી વાડી હવે પહોંચી ગયા, સમજો કે આજે જુઓ કે ઠાર તો હજી નથી ઉડ્યાનું નામ લેતો। સૂરજ હજી તો લોડિંગ થાય રહ્યો છે। સૂરજ ખુલવામાં ઠાર પણ એવા બાકી ઠાર બાકી દીકી બોલા ઠાર આપણે હવે પહોંચી ગયા છીએ। હવે આપણે પાણી વાળવાનું। મિત્રો, આપણે ક્ષેત્ર તો આવી ગયા। જો ટિફિન વિફિન ત્યાં કરી દેજો, ટિફિન ત્યાં કર્યું, આ પાણી લઈ આવ્યા। હવે આપણે આ ધોરીઓ અમે કરી નાખે, જે ધોરીઓ રહી આથી કહીને હજી આટલો કર્યો છે ને હમણાં હજી બાકી આ સાઈડનું। આપણે આવતા પેલું કામ જ આવે, ધોરીઓ પહેલાં અમે કરશે પછી પાણી ચાલુ કરશે। ધોરીઓ અમે કર્યા વગર પાણી કરશે તો પાણી વધારે આવે, એટલે ધોરિયા એ કે ચાલશે નહીં, એટલે પહેલાં ધોરિયા કરી નાખતો પછી પાણી ચાલુ કરવાનું છે આપણે। મિત્રો, તો આપણે હવે પાણી ચાલુ કરી દેવાનું છે। મોટર પણ ચાલુ જો દેખાતું હોય, આ હે ટાંકો ફૂલ ભર્યા છે। આજે આને કરી દેવાનું છે ખાલી, ફટાફટ પાણી ચાલુ કરી દઈએ પહેલાં તો। અહીંયાથી પાણી ચાલુ કરવાનું, સેટુમાં નીકળશે દેખાય છે હેન્ડલને કમડવાનું એટલે ચાલુ પાણી। પાણી ચાલુ થઈ ગયું બરાબર। તમને દેખાડો જુઓ, આ કેરિયા નાની હે પણ લાગી જશે।
દેખાતી હશે તમને કેરી. મિત્રો આ છે સ્વિમિંગ પુલ, દેખાતો હશે તમે, ગરમા ગરમ સ્વિમિંગ પુલ. ટાંકો છે પાણીનો ભરેલ, ફૂલ ભરેલ છે. ઓંડો પણ ઘણો છે, 2 માથોડા છે ઓંડો તો અંદર તો દેખાતા હશે. પડાય નહીં નાખે પછી પાછા આપણે આવવા નહીં આના અંદર, સમજે. શું હશે શું ખબર. આ બાજથી જાય ઓલી બાજથી લગભગ તો ફિલ્ટર પાણી થાય, ફિલ્ટર પાણીથી ને ઓલા અંદર જાય એના અંદર પછી ખેતરમાં જાય. ટાંકામાં આખા ટાંકામાં જે આખો ટાંકો છે ને એમાંથી બધા આ પાણી છે ને ફિલ્ટર થાય, પછી એમ કે પાવાનું ફિલ્ટર પાણી પાવાનું. એમ આ ટાંકાનું નહીં, એ પાણી આખું બધું ફિલ્ટર થઈને જાય. ઘણો ઊંચો છે જો મિત્રો. આજે પાણી જાય ને પાણી એ જાય એટલે એમ કે આમ અંદર નીચે જાય, પણ આ કચરો કેટલો અટકી જો, આ કચરો કેટલો, પાણી બરાબર હાલતું નહીં. આના માટે કંઈક આપણે જુગાડ કરવો પડશે. જુગાડ કરવા માટે કાંઈક વિચારવું ને પછી જુગાડ કરી નાખવું. તો આમ કે આ પાણી તો ખાલી આ પાવડે છે ને નીકળતું નહીં. આ કચરો નીકળે કેટલો નીકળે. મોટી વસ્તુ હોય તો એક હારે મારે એમ કે પાણી લઈને નીકળી જાય. અહીંયા પાણી ભરાય એટલે ઉબાથી દબાણ થાય એટલે તૂટી જાય. આપણે તો ત્યાં આધવાનું જ રહે, સમજે. એટલે આના માટે કાંઈક જુગાડ કરવો પડશે. હા, જે કચરા માટે એમ કે પત્તા ખરે, પછી ફાલ ઓલા કોર આવે એ ખરે, એટલે બધું એમ કે જે કચરો એ આ ચારામાં જ પડ્યો રહે એમ કે. એટલે પાણી આવે એટલે પાણી ભેગો હાલતો થઈ જાય, પછી ભરાવ કરે, પછી તૂટે, પછી ખડવું કે એટલે ઘણું બધું લાંબુ થાય. ને આના માટે કાંઈક જુગાડ આપણે કરવો પડશે. જ્યાં કચરો દેખાય જો કેટલો ભરાઈ ગયો. આમાં પણ એમ જ છે, કેટલો કાઢે જો ગાડી કેટલો કાઢે, મને થાકી જાય પછી ગાડી. એટલે આના માટે કાંઈક આપણે અલગ જુગાડ કરતા. આપણે મિત્રો જુગાડ ગોતી જઈએ, કચરો અટકાતો હતો એના માટે જો જી કઈ હંપારી કે કંપારી શું કહેવાય તમારી ભાષામાં, એનાથી જો સાફ થઈ જાય ને. એટલે હા ભાઈ, ગુજરાતી કાંઈ પાછા ના પડે, સમજ્યા. ગુજરાતી ક્યાંય પાછા ના પડે, ગમે એ જુગાડ ગોતી લે. જુગાડું એ જ નામ એનું, ગુજરાતી. જો ઘા કરતું પાણી આવે છે જુઓ. આજે ઓલી બાદ થોડોક અટકલ પડે જુઓ, સમજે. બાકી આમને તો ઘા કરતું પાણી આવે. આમ છેડું તે અટકાય એમ પછી કાઢતું જવાનું. એટલે ગુજરાતીને જુગાડ એક નંબર જ હોય. મિત્રો આજે તો ક્ષેત્રમાં ખાવાનું છે જો, ટિફિન આવી ગયું છે, પાણી છે. તો આજે તો ખાવાનું મતલબ એક ક્ષેત્રમાં જ છે. અસલ મજાનો આબો હે દેખાતો હશે તમને. 12:30 વાગી જાય, 12:30 ખાવાનું ફિક્સ ટાઈમે ખાઈ લેવાનું. 12:30 સમજ્યા. આ ટિફિન છે આપણું. ટમેટાનું શાક છે, રોટલી, છાશ ને આ ગોળ. આપણે ફટાફટ ખાઈ લઈએ પછી કરીએ કામ ચાલુ આપણું. પાણી વાળવાનું છે. અત્યારે થોડીક વાર બંધ કરી નાખ્યું, કેમ કે હું ખાવા બેઠો. બંધ કરો 3 વાગી જાય. 3 વાગે હું આવ્યો હું ખાઈને. ને પાણી જો પાણી જાય. 3 વાગે ચાલુ કર્યું આરામથી બસ. અને ચિત્ર હજી બાકી છે, પી રેવા આવ્યા હા બાજુ. ફૂલ બ્લોગ જોઈ લો તમે આખો કાંઈ ટેન્શન નથી. ગુજરાતી છે, જેવી લાઈફ છે એવી જ લાઈફ તમને બતાવીશું. બાકી અંદર કોઈ મતલબ કાંઈ દેખાડો એવું કાંઈ છે જ નહીં. આપણે જોવા હવે દેખાડો કરવાની જરૂર છે નહીં. આપણે છે નહીં, દેખાડો કરવાની જરૂર છે નહીં. જે છે એ રિયલ લાઈફ છે. બાકી તમારે ગમે તો મિત્રો આપણે ચડી જાય જામફળીમાં જામફળ લેવા. બતાવો તમને જામફળ. અરે યાર કોને
એક જામફળ આ લટકી રહ્યું જો એક જામફળ એક આ લટકી રહ્યું બીજા ઘણા બધા જામફળ है ऊपर है हम तो ओली बाजू है पर नाना है पाका जामफल लेवा चढ़े थे जामफल लઈને ફટાફટ ઘર જઈએ કેમ કે હવે થઈ ગયું છે મોડું હવે હા 6 વાગવા આવ્યા છે જે હાલીને જવાનું ઘરે એટલે ફંદ બંધ કરવા નહીં પોકી જાય ઘરે થોડા 6 વાગવા આવ્યા છે આપણે લઈ લીધું ટિફિન ને મોઢું બડું ધોઈ લીધું હાથ પગ જો પગ હાથ પગ ધોઈ લીધું હવે જવાનું ઘર તરફ હાલીને જવાનું છે હવે શિખર શું થાય છે હાલીને જવાનું છે ઘર તરફ નીકળીએ તો હવે બીજું મિત્રો તો આજના રોટલા બોટલા ખાઈ લીધા છે હવે કરીશું થોડો આરામ રોટલા બોટલા થઈ ગયું ખાવાનું તો વિડીયો સારો લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જાજો બાય